વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 3 માનવ પ્રજનનની વાત કરીશું. માનવ પ્રજનન એમાં સૌથી પહેલા આપણે જો વાત કરીએ તો માનવમાં કયા પ્રકારનું પ્રજનન જોવા મળે છે? લિંગી પ્રકારનું પ્રજનન જોવા મળે છે. કયા પ્રકારનું પ્રજનન? લિંગી પ્રકારનું પ્રજનન જોવા મળશે, જેમાં નર અને માદા, નરમાં શુક્રકોષ અને માદામાં અંડકોષનું મિલન થશે. શુક્રકોષ અને અંડકોષનું મિલન થવાથી અથવા ફલન થવાથી યુગ્મન જ બને છે. આ એકકીય છે અને દ્વિકીય યુગ્મન જ બનશે. દ્વિકીય યુગ્મનજનું અર્ધીકરણ થવાથી અને વારંવાર વિખંડન થવાથી ભ્રૂણનું નિર્માણ થશે. બરાબર? એટલે કે ગર્ભનું નિર્માણ થશે. તો માનવ પ્રજનન માટે આપણે નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર વિશે ભણવું પડે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં કોનો સમાવેશ થાય? પહેલા આપણે કયા અંગોનો, કોઈ પણ તંત્ર હોય, અંગતંત્ર હોય તો એ જુદા જુદા અંગોથી બને. તો કયા અંગોથી નર પ્રજનન તંત્ર બને તેની વાત કરીએ. આકૃતિ હું તમને પછી દોરીને સમજાવું છું. પહેલા આપણે એની ડિટેલ સમજી લઈએ. તો નર પ્રજનન તંત્ર એ શુક્રપિંડ, ત્યારબાદ સહાયક નલિકાઓ, અને સહાયક ગ્રંથિઓ દ્વારા બને. સહાયક ગ્રંથિ, આ ત્રણ દ્વારા, શુક્રપિંડ, સહાયક નલિકાઓ અને સહાયક ગ્રંથિ, એના દ્વારા નર પ્રજનન તંત્રનું નિર્માણ થાય. શુક્રપિંડ, સહાયક નલિકાઓ અને સહાયક ગ્રંથિ. તો હવે સૌથી પહેલા આપણે કોની વાત કરવાની છે? તો સૌથી પહેલી વાત આપણે શુક્રપિંડની કરીશું. તો જો શુક્રપિંડની વાત કરીએ આપણે તો એનું સ્થાન, શુક્રપિંડનું પહેલું શું આવશે? સ્થાન. તો શુક્રપિંડ ક્યાં આવેલું હોય? ઉદર ગુહામાં એ ઉદ્ભવ પામે છે. ઉદર ગુહામાં ઉદ્ભવ પામશે, પણ શરીરનું તાપમાન જે છે, આપણે નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલું હોય? 36 ડિગ્રી કે 37 ડિગ્રી. તો એટલા તાપમાને આ શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરી શકતા નથી. એને આપણું જે બોડી ટેમ્પરેચર છે એનાથી થોડું નીચું, લગભગ 2 થી 3 ડિગ્રી જેટલું નીચું તાપમાન જોઈએ. એટલે સમજો કે 32 કે 31 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોઈએ તો શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરી શકે. તો પછી એનો ઉદ્ભવ ઉદર ગુહામાં થાય, પણ ત્યાં તાપમાન એટલું નથી હોતું. તો એનો મતલબ એને ક્યાં આવવું પડે છે? તો કે શરીરની બહાર, ઉદર ગુહામાંથી ક્યાં ઉતરી આવે છે? તો શરીરની બહાર લટકતી વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. શા માટે એને વૃષણ કોથળીમાં ઉતરી આવવું પડે છે એની વાત આપણે કરી કે એને કેટલું તાપમાન જોઈએ છે? તો કે આપણું જે બોડી ટેમ્પરેચર હોય એના કરતાં 2 થી 3 ડિગ્રી ઓછું તાપમાન જોઈએ છે, માટે એ વૃષણ કોથળીમાં ઉતરી આવે છે. હવે આ જે વૃષણ કોથળી છે, જો હું એની વાત કરું તો એની આજુબાજુ સ્પર્મેટિક ફેશિયાનું આવરણ હોય છે. જો આપણી બુકમાં નથી, પણ એનસીઆર આપણે જે સીબીએસઈની કે એની બુક લઈએ તો એમાં આ છે, અને એટલા માટે આપણે નીટ માટે આ પ્રશ્ન પણ કરી શકાય. તો એમાં સ્પર્મેટિક ફેશિયા આનું આવરણ છે. આ જે વૃષણ કોથળી છે એની આજુબાજુ શેનું આવરણ છે? સ્પર્મેટિક ફેશિયાનું આવરણ હોય છે. બરાબર?
જે એને શું કરે છે, શુક્રપિંડને રક્ષણ આપવાનું કામ કરશે. હવે દરેકે દરેક આ શુક્રપિંડને જો આપણે કદની વાત કરીએ, શુક્રપિંડનું કદ જોઈએ તો શુક્રપિંડ 4 થી 5 સેમી લાંબુ. કદમાં વાત કરીએ તો 4 થી 5 સેમી કેવું છે, લાંબુ હોય છે. 2 થી 3 સેમી પહોળું, 2 થી 3 સેમી પહોળું હોય. હવે એની સંખ્યા, શુક્રપિંડ કેટલા હોય તો શુક્રપિંડ હંમેશા એક જોડ એટલે કે કેટલા હોય છે, 2 હોય છે. એનો આકાર, શુક્રપિંડનો આકાર તો લંબગોળ આકારનું હોય છે. શુક્રપિંડ કેવા આકારનું હોય, લંબગોળ આકારનું હોય છે. બરાબર. હવે એની જો રચનામાં વાત કરીએ તો શુક્રપિંડ એ દરેકે દરેક એટલે 2 શુક્રપિંડ છે તો બંને શુક્રપિંડ 250 જેટલા ખંડ ધરાવે છે. રચનામાં આપણે શું કહીશું, દરેકે દરેક શુક્રપિંડ એટલે કે 2 શુક્રપિંડ કેટલા ખંડ ધરાવે છે, 250 જેટલા ખંડ. જે શુક્રપિંડ છે આ રીતનું લંબગોળ આકારનું શુક્રપિંડ હોય અને એ શુક્રપિંડમાં આ રીતના ખંડ પડે છે અને એ ખંડની સંખ્યા કેટલી છે તો કે 250 ખંડ છે. કેટલા ખંડ છે, 250 જેટલા ખંડ હોય છે, જેને શુક્રપિંડીય ખંડિકા કહેવાય. જેને શું કહીશું આપણે, આ જે ખંડ છે, આ બધા ખંડ છે 250 ખંડ, જેને શુક્રપિંડીય ખંડિકા તરીકે ઓળખવામાં આવે. શુક્રપિંડીય ખંડિકા તરીકે ઓળખાય. હવે એક એક ખંડિકા અથવા તો આ જે એક એક ખંડ છે એ 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકા ધરાવે. પહેલા આપણે શું કહ્યું, એક શુક્રપિંડમાં 250 જેટલા ખંડ, જેને શુક્રપિંડીય ખંડિકા કહેવાય. એક જે ખંડિકા છે એ ખંડિકા 2 થી 3 શુક્રોત્પાદક નલિકા ધરાવે છે. શું ધરાવે છે, શુક્રોત્પાદક નલિકા. એટલે હવે તમે વિચારી શકો કે કેટલી શુક્રોત્પાદક નલિકા હોઈ શકે. એક ખંડ 2 થી 3 જેટલી તો 250 ખંડ છે તો એના ગુણ્યા 2 અથવા 3 કરો, એટલી શુક્રોત્પાદક નલિકા શુક્રપિંડમાં આવેલી હોય છે. શુક્રપિંડનું સ્થાન, કદ, સંખ્યા, આકાર, રચના. રચનામાં શું કીધું, કેટલા ખંડ હોય છે, 250 જેટલા ખંડ એક શુક્રપિંડમાં. ખંડને શું કહેવાય, શુક્રપિંડીય ખંડિકા. ખંડિકા એક એક ખંડિકા 2 થી 3 જેટલું શું ધરાવે છે, શુક્રોત્પાદક નલિકા ધરાવે છે. કેટલી, 2 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકા ધરાવે. હવે જે આ શુક્રોત્પાદક નલિકા છે એ 2 પ્રકારના કોષ ધરાવે છે. કેટલા પ્રકારના કોષ ધરાવશે, 2 પ્રકારના કોષ ધરાવશે. શુક્રોત્પાદક નલિકા. હવે એ જે 2 પ્રકારના કોષ ધરાવે છે એ કોષને આપણે જો નામ જોઈએ તો પહેલું છે નર જનન કોષ, નર જનન કોષ, અને બીજું છે સરટોલી કોષ. બીજો કયો કોષ છે, સરટોલી કોષ. નર જનન કોષ અને સરટોલી કોષ. નર જનન કોષને આદિ શુક્રકોષ તરીકે પણ ઓળખવામાં આવે. હવે આ શુક્રોત્પાદક નલિકામાં નર જનન કોષ અને સરટોલી કોષ. તો નામ ઉપરથી ખબર પડે નર જનન કોષ, તો એનો મતલબ એ શું કામ કરતું હશે તો કે શુક્રકોષ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. શું કામ કરે છે, શુક્રકોષ ઉત્પન્ન કરવાનું કામ કરશે. જ્યારે સરટોલી કોષ શું કામ કરશે તો સરટોલી કોષ
આ શુક્રકોષને પોષણ પૂરું પાડશે. સર્ટોલી કોષ શું કરશે? શુક્રકોષને પોષણ પૂરું પાડે છે. શુક્રોત્પાદક નલિકા ક્યાં હતી? શુક્રપિંડીય ખંડિકામાં. શુક્રપિંડીય ખંડિકા ક્યાં હતી? શુક્રપિંડમાં. એક શુક્રપિંડમાં કેટલી ખંડિકા હોય? 250 અથવા ખંડ હોય 250, જેમાં એક ખંડમાં 2 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકા. દરેક શુક્રોત્પાદક નલિકા અંદર તરફ શું ધરાવે છે? નરજનન કોષ અને સર્ટોલી કોષ ધરાવે. નરજનન કોષનું કામ શું છે? શુક્રકોષ ઉત્પન્ન કરવાનું. સર્ટોલી કોષનું કામ શું છે? તો આ જે શુક્રકોષ ઉત્પન્ન થયા એ શુક્રકોષને પોષણ પૂરું પાડે. હવે શુક્રોત્પાદક નલિકામાં બાકીની જે જગ્યા ખાલી ભાગ રહ્યો, ખાલી અવકાશ રહ્યો, એ અવકાશમાં લેડિગના કોષ આવેલા હોય છે. ખાલી અવકાશમાં શું આવેલું છે? શુક્રોત્પાદક નલિકાનો જે અવકાશ ભાગ છે, આ બે કોષો વાળો ભાગ, કોષો સિવાયનો જે ભાગ છે, એમાં લેડિગના કોષ, છૂટાછવાયા કોષો છે, જેને શું કહેવાય છે? લેડિગના કોષ અથવા આંતરાલીય કોષ તરીકે એને ઓળખવામાં આવે. લેડિગના કોષ અથવા એને શું કહેવામાં આવે છે? આંતરાલીય કોષ. અને એનું કામ શું છે? આંતરાલીય કોષનું કામ શું? તો આ આંતરાલીય કોષ અથવા લેડિગના કોષ એ શું કામ કરે છે? તો કે એન્ડ્રોજન્સ ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એન્ડ્રોજન્સ એ અંતઃસ્ત્રાવ છે. આ અંતઃસ્ત્રાવ છે, જે અંતઃસ્ત્રાવ નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કામ કરશે. કયો અંતઃસ્ત્રાવ? નર જાતીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવાનું કામ કરશે. તો નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? ટેસ્ટોસ્ટેરોન. તો એ ઉત્પન્ન કરવાનું, એનો સ્ત્રાવ કરવાનું કામ કોણ કરે છે? લેડિગના કોષ અથવા તો એને આંતરાલીય કોષ કહેવાય. તો અગત્યનો ભાગ કયો થઈ ગયો? શુક્રોત્પાદક નલિકા. કારણ કે એ શુક્રકોષ પણ ઉત્પન્ન કરે છે અને નર જાતીય અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે. બરાબર. હવે આ જે શુક્રપિંડ જે છે, એ શુક્રપિંડમાં જે પણ શુક્રકોષ ઉત્પન્ન થયા એને લઈ જવાનું કામ આગળ કોણ કરશે? તો સહાયક નલિકાઓ કરશે. તો પહેલી વાત આપણે શુક્રપિંડની કરી. હવે બીજી વાત કઈ આવશે? સહાયક નલિકાઓ. પહેલું શુક્રપિંડ, બીજું શું આવશે? સહાયક નલિકાઓ. તો કઈ કઈ સહાયક નલિકા છે? જો પહેલું એ કરીને લખવાનું શુક્રપિંડ, હવે બી કરીને લખીશું સહાયક નલિકા. તો સહાયક નલિકાઓમાં કઈ કઈ સહાયક નલિકા આવશે? તો પહેલું આવશે વૃષણજાળ. પહેલી કઈ આવશે? વૃષણજાળ. બીજી આવશે શુક્રવાહિકા. બીજી શુક્રવાહિકા. પછી આગળ શુક્રવાહિકાઓ શેમાં ખુલશે? અધિવૃષણ નલિકા. અધિવૃષણ નલિકા. અને છેલ્લે શુક્રવાહિની. વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. તો આ સહાયક નલિકાઓ થશે. હવે જે પણ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકામાં ઉત્પન્ન થશે, એ શુક્રકોષને વૃષણજાળ ક્યાં લઈ જશે? શુક્રવાહિકામાં. જાળ એટલે જાળું હોય, જાળા જેવી રચના છે. બરાબર. તો એ વૃષણજાળ મારફતે શુક્રોત્પાદક નલિકા ક્યાં ખુલે છે? શુક્રવાહિકામાં ખુલે છે. શુક્રવાહિકા જે છે એ શુક્રપિંડમાંથી બહાર નીકળશે અને શેમાં પરિણમશે? અધિવૃષણ નલિકામાં ખુલશે. હવે આ જે અધિવૃષણ નલિકા છે એને 3 ભાગમાં, એક ગુંચળાની રચના છે, એને 3 ભાગ પાડી દીધેલા છે. જે અધિવૃષણ નલિકા છે એને 3 ભાગ. જો આમાં તો આપણે એટલું જ કીધું કે શુક્રોત્પાદક નલિકા એ
શેમાં ખુલે છે? વૃષણજાળ દ્વારા શુક્રવાહિકામાં ખુલે છે. વૃષણજાળ દ્વારા શુક્રવાહિકામાં શુક્રોત્પાદક નલિકા ખુલે છે. હવે શુક્રવાહિકાની વાત કરીએ તો શુક્રવાહિકા શેમાં ખુલશે? અધિવૃષણ નલિકામાં. હવે આપણે અધિવૃષણ નલિકા એ શેમાંથી? આ શુક્રવાહિકા શુક્રપિંડમાંથી બહાર આવી ગઈ એટલે હવે અધિવૃષણ નલિકા તરીકે ઓળખાશે. અધિવૃષણ નલિકા જે છે એને ગૂંચળામય રચના, જેને 3 ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ, એનો જે ઉપરનો ભાગ છે એને ગ્લોબસ મેજર તરીકે ઓળખવામાં આવે. એના 3 ભાગ જોવા મળે છે. આ પણ આપણે CBSE ની બુકમાંથી લીધેલું છે. ગ્લોબસ મેજર છે એટલે કયો ભાગ થશે? તો કે ઉપરનો ભાગ થશે. ગ્લોબસ મેજર એ ઉપરનો ભાગ થશે. ત્યાર પછી મધ્ય ભાગ, તો મધ્ય ભાગને કોર્પસ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? મધ્ય ભાગને કોર્પસ. અને જે નીચેનો ભાગ છે તલસ્થ ભાગ એને ગ્લોબસ માઇનોર તરીકે ઓળખવામાં આવે. આ મેજર હતું અને આ શું આવી જશે? માઇનોર. જે કયો ભાગ થઈ જશે? તલસ્થ ભાગ થઈ જશે. ઉપરનો ભાગ ગ્લોબસ મેજર, મધ્ય ભાગ કોર્પસ અને તલસ્થ ભાગ એટલે તળિયાનો ભાગ એ ગ્લોબસ માઇનોર. આ અધિવૃષણ નલિકા ગૂંચળામય રચના છે. એને 3 ભાગમાં આ રીતના વિભાજિત કરી. હવે એ શેમાં પરિણમશે? તો કે જ્યારે મૂત્રાશયમાં પહોંચે છે ત્યારે મૂત્રાશય અગાડે પાસ જેવું બનાવી શેમાં ખુલે છે? શુક્રવાહિનીમાં પરિણમે છે અથવા તો શુક્રવાહિનીમાં ખુલે છે. બરાબર? શેમાં ખુલશે? શુક્રવાહિની. હવે આ જે શુક્રવાહિની છે એ શુક્રવાહિની વત્તા મૂત્રવાહિની બે ભેગા થઈ ગયા. અને જ્યારે બે ભેગા થાય તો એને આપણે શેના તરીકે ઓળખીએ? તો કે સ્ખલન નલિકા તરીકે આગળ વધશે. કયા તરીકે? સ્ખલન નલિકા તરીકે. શુક્રવાહિની વત્તા મૂત્રવાહિની બે ભેગા થશે એટલે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સ્ખલન નલિકા તરીકે ઓળખીશું. સ્ખલન નલિકા જે છે એ છેવટે ક્યાં ખુલશે? તો કે શિશ્નમાં ખુલે છે. ક્યાં ખુલે છે? શિશ્નમાં ખુલે છે. બરાબર? તો અહીંયા આગળ આપણે શુક્રવાહિની, મૂત્રવાહિની સ્ખલન નલિકા તરીકે, જો નર પ્રજનન તંત્રમાં બે ભેગા થઈ જાય છે, મૂત્રનો અને શુક્રકોષોનો ત્યાગનો માર્ગ એક જ છે એટલે એને સ્ખલન નલિકા અથવા તો જનન માર્ગ તરીકે પણ ઓળખી શકાય. બંનેમાં એક જ રસ્તો છે માટે. હવે આમાં એક અહીંયા શબ્દ આવે છે ક્રિપ્ટોકિર્ડિઝમ. ક્રિપ્ટોકિર્ડિઝમ એટલે શું? ક્રિપ્ટોકિર્ડિઝમ શબ્દ સમજાવો. આ પણ આપણે આપણી બુકમાં નથી, આપણે નીટ માટે તૈયાર કરવાનું છે. ક્રિપ્ટોકિર્ડિઝમ એટલે શું? તો જ્યારે શુક્રપિંડ વૃષણકોથળીમાં ઉતરી ન આવે અને જન્મ સમયે ઉદર ગુહામાં જ રહે તો તેને ક્રિપ્ટોકિર્ડિઝમ કહેવાય. જ્યારે શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરી ન આવે અને જન્મ સમયે શેમાં રહેશે? જે ઉદર ગુહામાં જ રહે અને જન્મ સમયે ઉદર ગુહામાં જ રહે તો તેને શું કહેવાય? ક્રિપ્ટોકિર્ડિઝમ તરીકે ઓળખવામાં આવે. આપણે આગળ જ કહ્યું કે શુક્રપિંડ ઉદ્ભવ ક્યાં થાય છે? ઉદર ગુહામાં, પણ ઉતરી ક્યાં આવે છે? વૃષણ કોથળીમાં. પણ કેટલીક વખતે એવી કંઈક ખામી સર્જાય બાળકમાં
કે એ શુક્રપિંડ વૃષણ કોથળીમાં ઉતરતા જ નથી, આવતા જ નથી. તો એવી ખામીને ક્રિપ્ટોકિડિઝમ તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે જેમ આગળ આપણે હવે બી સહાયક નલિકા પૂરું થઈ ગયું. હવે સી શું આવશે? તો સી આવશે સહાયક ગ્રંથિઓ. સી શું આવે છે? સહાયક ગ્રંથિઓ. પણ એનાથી પહેલા આપણે જો વાત કરીએ તો પહેલું આવશે જનન અંગ ગ્રંથિ અને જોડે લઈશું આપણે બાહ્ય જનન અંગ તરીકે. જનન અંગ. તો બાહ્ય જનન અંગમાં કોનો સમાવેશ થશે? શિશ્નનો સમાવેશ થશે. બાહ્ય જનન અંગમાં કોનો સમાવેશ થશે? શિશ્ન. હવે જે શિશ્ન છે એ વિશિષ્ટ પેશીનું બનેલું હોય છે. શિશ્ન શેનું બનેલું છે? વિશિષ્ટ પેશીનું બનેલું હોય. અને શેમાં કામ કરશે? તો કે ઉત્થાન સમયે કામ કરે છે અથવા મદદરૂપ થાય છે. ઉત્થાનનું કામ કરે છે અને વીર્યદાનનું કામ કરે છે. ઉત્થાન અને વીર્યદાનમાં એમ સહાયતા કરે છે અથવા મદદરૂપ થાય છે. વિશિષ્ટ પેશીનું બનેલું છે એટલે જ્યારે એમાં રુધિર ભરાય ત્યારે કડક બને છે અને એને ઉત્થાનની સ્થિતિ કહેવાય. અને ત્યારે વીર્યનું શું કરે છે? તો કે દાન કરે છે. હવે એનો જે પહોળો છેડો છે આગળનો ભાગ એને કહેવાય શિશ્નાગ્ર. આગળનો પહોળો છેડો જે છે આ જે ભાગ એને કહેવાય શિશ્નાગ્ર અગ્રભાગ. અને એની ઉપર ત્વચાનું આવરણ આવેલું હોય છે. એની ઉપર ત્વચાનું આવરણ હોય છે જેને અગ્ર ત્વચા તરીકે ઓળખવામાં આવે. બરાબર. જે ત્વચા દ્વારા આવૃત હોય છે. હવે આપણે સહાયક ગ્રંથિ આ બાહ્ય જનન અંગની વાત કરી કે જ્યારે પેલી અધિવૃષણ નલિકા એ શુક્રવાહિનીમાં ખુલ્યું અને શુક્રવાહિની એ મૂત્રવાહિની સાથે ભેગા મળી ખલન નલિકા તરીકે ક્યાં ખુલે છે? શિશ્નમાં ખુલે છે. અને શિશ્ન દ્વારા શુક્રકોષોનો શરીરની બહાર નિકાલ થશે. હવે એ શુક્રકોષ એકલા હોય છે? તો ના. એ શુક્રકોષોની સાથે સાથે પીળાશ પડતા રંગનું ચીકણું પ્રવાહી હોય છે જેને વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રવાહી પ્રોટીન સભર હોય છે, પોષક દ્રવ્ય સભર હોય છે જેને આપણે વીર્ય કહીશું. તો એ પ્રવાહી આવ્યું ક્યાંથી? તો એ પ્રવાહીનો સ્ત્રાવ કોણ કરે છે? સહાયક ગ્રંથિ કરે છે. તો અહીંયા કેટલી સહાયક ગ્રંથિ છે? તો 3 સહાયક ગ્રંથિ છે. પહેલી આવશે શુક્રાશય. પહેલી ગ્રંથિ કઈ છે? શુક્રાશય. બીજી ગ્રંથિ જોઈશું પ્રોસ્ટેટ. બીજી છે પ્રોસ્ટેટ. અને ત્રીજી ગ્રંથિ છે બલ્બોયુરેથ્રલ. 3 ગ્રંથિ છે. શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ. તો શુક્રાશય જે છે એ વુલ્ફિયન નલિકામાંથી ઉત્પન્ન થાય છે. જો આ મુદ્દો પણ બુકમાં નથી. ભ્રૂણની વુલ્ફિયન નલિકામાંથી શુક્રાશય ઉત્પન્ન થતી ગ્રંથિ છે. શુક્રાશય ક્યાંથી ઉત્પન્ન થાય છે? ભ્રૂણની વુલ્ફિયન નલિકામાંથી ઉત્પન્ન થાય છે. અને એ શું કરે છે? તો જે શુક્રકોષ છે શુક્રકોષમાં પ્રોટીન સભર પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. પ્રોટીન સભર જે પ્રવાહી હોય એનો સ્ત્રાવ એ શુક્રકોષો સાથે કરે છે. શુક્રાશય હંમેશા શેમાં હોય? તો કે જોડમાં એક જોડમાં આવેલી ગ્રંથિ. જોડમાં એટલે કેટલા હોય? 2 હોય. બલ્બોયુરેથ્રલ પણ જોડમાં હોય છે એટલે કેટલી હોય? 2 હોય છે. જ્યારે પ્રોસ્ટેટ કેટલી છે? 1 જ હોય છે. બરાબર. શુક્રાશય ઉત્પન્ન ક્યાંથી થશે? તો ભ્રૂણની વુલ્ફિયન નલિકામાંથી ઉત્પન્ન થશે. એનું કાર્ય શું છે? તો એનું કાર્ય છે પ્રોટીન સભર જે
સ્ત્રાવ છે એનો સ્ત્રાવ શુક્રકોષો સાથે કરશે. તો એની અંદર પ્રોટીનમાં ફાઇબ્રિનોજન હોય છે, બરાબર, સાઇટ્રિક એસિડ હોય છે, એનો સ્ત્રાવ થશે. ત્યાર પછી બીજી આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો પ્રોસ્ટેટ ગ્રંથિ જે છે એ 5 ખંડવાળી ગ્રંથિ છે. કેટલા ખંડવાળી છે? 5 ખંડયુક્ત ગ્રંથિ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. અને એનું કાર્ય શું છે? તો એ જે પણ એનો જે સ્ત્રાવ છે એ સ્ત્રાવમાં ઉત્સેચક હોય છે. ઉત્સેચક છે, પછી લાઇસિન છે એટલે કે એમિનો એસિડ, ફ્રુક્ટોઝ હોય છે, બરાબર. ઉત્સેચકોનો સ્ત્રાવ એ જે પણ એને વીર્યનો સ્ત્રાવ કર્યો એમાં શું આવેલું છે? ઉત્સેચકનો સ્ત્રાવ કરવાનું કામ કરશે. ત્યારબાદ જોડે જોડે શેનો સ્ત્રાવ કરે છે? તો ફોસ્ફેટનો પણ એનો જે સ્ત્રાવ છે એમાં શું છે? તો કે ફોસ્ફેટ યુક્ત સ્ત્રાવ કરે છે. હવે છેલ્લે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. તો એને કાઉપરની ગ્રંથિ તરીકે પણ ઓળખાય. બીજું નામ શું છે? કાઉપરની ગ્રંથિ. આ એનું અન્ય નામ છે, કાઉપરની ગ્રંથિ. આમ તો પણ આપણી બુકમાં નથી. કાઉપરની ગ્રંથિ એના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ ગ્રીસ તરીકેનું કામ કરશે. જે પણ આપણને જે વીર્ય છે એની અંદર ઘસારો ના લાગે, શુક્રકોષોને ઘસારો ના લાગે એટલા માટે એ ગ્રીસ તરીકે, એટલે કે ઊંજણમાં, શિશ્નના ઊંજણમાં મદદરૂપ થાય એવો ચીકણો સ્ત્રાવ કરશે. ચીકણો સ્ત્રાવ કરવાનું કામ કોનું છે? બલ્બોયુરેથ્રલનું હોય છે, બરાબર. બલ્બોયુરેથ્રલ ગ્રંથિ જે ચીકણા પદાર્થનો સ્ત્રાવ કરશે. તો જે પણ વીર્ય છે, વીર્યમાં ફોસ્ફેટ છે. જે પણ વીર્ય છે, વીર્યમાં શું હોય છે? તો ફોસ્ફેટ, કેલ્શિયમ, ઉત્સેચક યુક્ત પ્રવાહી, ચીકણું પ્રવાહી અથવા સ્નિગ્ધ પ્રવાહી પ્લસ શુક્રકોષ, જેને આપણે શેના તરીકે ઓળખીએ? વીર્ય તરીકે ઓળખીએ છીએ. અને એ શિશ્ન દ્વારા શરીરની બહાર નિકાલ કરશે. જે પણ નર હશે એ જ્યારે પ્રજનન કરશે ત્યારે એનો નિકાલ કરશે. જો આપણે નર પ્રજનન તંત્રની વાત કરીએ તો હું તમને રફલી આકૃતિ દોરીને સમજાવી દઉં ફટાફટ એકવાર. આ મૂત્રાશયનો ભાગ છે. અહીંથી આ રીતના આ રીતની રચના
તો આ સૌથી પહેલો ભાગ એને આપણે શું કહીએ છીએ? શુક્રપિંડ તરીકે ઓળખીએ છીએ. આ જે છે એ વૃષણ કોથળી, લટકતો ભાગ જે વૃષણ કોથળી શરીરની બહાર હોય છે. બરાબર. પછી એની અંદર ખંડિકાઓ હોય, શુક્રોત્પાદક નલિકા, શુક્રોત્પાદક નલિકા, પછી વૃષણ જાળ, એ બધું અંદર જ આવી જશે. જે બહાર નીકળે છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અધિવૃષણ નલિકા, ઉજળામય રચના. અધિવૃષણ નલિકા શેમાં ખુલશે? શુક્ર વાહિનીમાં ખુલશે, જે આ મૂત્રાશય છે અને આ મૂત્ર વાહિની છે. તેની સાથે ભેગી થઈ જશે એટલે આ જુઓ, મૂત્રાશયમાંથી બહાર નીકળ્યું તો આને હવે આપણે શેના તરીકે ઓળખીશું? સ્ખલન નલિકા તરીકે ઓળખીએ. જે ક્યાં ખુલે છે? તો આ શિશ્નાગ્ર છે, આ શિશ્નનો અગ્રભાગ છે, શિશ્નાગ્ર, અને આને કહેવાય શિશ્ન. તો એ ક્યાં ખુલે છે? શિશ્નમાં ખુલશે. આ જે છે જોડમાં છે. જોડમાં કઈ કઈ ગ્રંથિ હતી? તો શુક્રાશય, જે ક્યાં આવેલી હોય? તો મૂત્રાશયના પાયાના ભાગે. ત્યાર પછી આ જોડમાં નથી, આખી એક જ ગ્રંથિ છે પણ મૂત્રાશયની પાછળના ભાગે છે, એટલે આપણને પાછળનો ભાગ પૂરો ના દેખાય એટલે અહીંયાથી આવી કટ થયેલી દેખાય છે. તો એ કઈ ગ્રંથિ છે? પ્રોસ્ટેટ ગ્રંથિ છે. અને આ જે છે એ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ, જે શેમાં આવેલી છે? તો જોડમાં દેખાશે 1 અને 2. તો આ રીતના નર પ્રજનન તંત્ર તમને જોવા મળશે. બરાબર. નર પ્રજનન તંત્રની